નમસ્કાર મિત્રો, પરમાણ્વીય બંધારણમાં આપણે આજે કક્ષા અને કક્ષકના સંદર્ભમાં તથા ક્વોન્ટમ આંક જે છે એના અંગે ચર્ચા કરવાની છે. મિત્રો, છેલ્લા પીરિયડની અંદર આપણે દ બ્રોગલી, હાઇઝનબર્ગ એવા સિદ્ધાંતો અંગે ચર્ચા કરી હતી. તો દ બ્રોગલી અને હાઇઝનબર્ગ આ બંને સિદ્ધાંતો વડે ન્યૂટન મિકેનિક્સ જે છે એના પર આધારિત નમૂનો જે છે એ રદ ગણવામાં આવ્યો. એટલે ખાસ કરીને બહારનો નમૂનો જે છે એની પરિકલ્પના જે છે એ સારી રીતે આ બધી વસ્તુ સમજાવી શકી નહીં. એટલે એક નવો કોન્સેપ્ટ જેને આપણે તરંગ યાંત્રિકી એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ, આની પરિકલ્પના જે છે એ આપણે ઉદ્ભવી. આપણે જાણીએ છીએ કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે છે એ માત્ર રેખીય રીતે ગતિ નથી કરતો, વર્તુળાકારમાં પણ આંદોલનીય ગતિ સ્વરૂપમાં, એટલે કે ટૂંકમાં તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય છે. કેમ કે હવે આપણે દ બ્રોગલી અને હાઇઝનબર્ગ બંનેના સિદ્ધાંતોને આપણે જાણીએ છીએ, બરાબર છે. એટલે વેવ મિકેનિક્સ જેને કહેવાય, બરાબર છે, એના ઉપરથી શબ્દ આવ્યો ક્વોન્ટમ મિકેનિક્સ. એના આધારે પરમાણુનો આધુનિક નમૂનો જે છે એ રજૂ કરવામાં આવ્યો. એ રજૂ કરવા માટે સૌપ્રથમ હેમિલ્ટન નામના વૈજ્ઞાનિકે પ્રયત્નો કર્યા હતા, જેણે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલા ગતિ ઉર્જાના કેટલાક સમીકરણો ઉપજાવેલા હતા. ત્યારબાદ હેમિલ્ટન, ત્યારબાદ ઇર્વિન શ્રોડિંજર. આ ઇર્વિન શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન જે છે એની સાથે સંકળાયેલ ગતિ ઉર્જાનું સમીકરણ જે છે એ તારવેલું હતું. અને એ સમીકરણ જે છે એ આ રીતે આપણે દર્શાવીએ છીએ: ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ અપોન એચ સ્ક્વેર ઈ માઇનસ વી સાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે એક સમીકરણ રજૂ કરવામાં આવે. મિત્રો, આ જે છે એ વાસ્તવમાં આ રીતે આમ નિશાની છે ત્રિશુલ જેવી, બરાબર છે. એને આપણે ઇન શોર્ટ આવી રીતે લખીએ છીએ, બરાબર છે. તો આ જે છે સાઈ છે એ શું છે? તો કે એક તરંગ વિધેય છે, તરંગ વિધેય, બરાબર છે, જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે, સંભાવના અથવા શક્યતા દર્શાવે, બરાબર છે. હવે મિત્રો, વેવ મિકેનિક્સ એટલે ક્વોન્ટમ મિકેનિક્સના સંદર્ભમાં વિચાર કરવા જઈએ તો અહીંયા તમે જાણો છો કે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોયો. એટલે નિશ્ચિતપણે આપણે ન કહી શકીએ કે ખરેખર ઇલેક્ટ્રોન આ જગ્યાએ જ રહેલો છે, બરાબર. એટલે અહીંયા શબ્દ આપણે સંભાવના શબ્દ મૂકેલો છે. શું મૂકેલો છે? સંભાવના. અને એને પ્રેઝન્ટ કરવા માટે થઈ અને આપણે સાઈ નો ઉપયોગ કરીએ છીએ, જે તરંગ વિધેય છે, તરંગ સાથે સંકળાયેલું એક વિધેય છે, ફંક્શન છે. બીજું, આ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર અથવા ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ વાય સ્ક્વેર તે ગાણિતીય ક્રિયા છે, ગાણિતીય ક્રિયા છે, બરાબર છે. આપણે કેમ 3+2 એટલે આ વત્તા લખ્યું હોય એટલે કેટલા લખીએ આપણે? 5. તો આ ખરેખર ગાણિતીય ક્રિયા કહેવાય. શું કહેવાય? ગાણિતીય ક્રિયા. એમ સાઈનો ઉકેલ મેળવવા માટે એના ઉપર કરવામાં આવતી આ ગાણિતીય ક્રિયા છે. એક્સ વાય ઝેડ એ યામ છે, કેમ કે આપણો ઇલેક્ટ્રોન જે છે એ ત્રિપરિમાણીય વસ્તુ છે. એટલે એક્સ વાય ઝેડ યામમાં આપણે યામાક્ષો જે છે એના સંદર્ભમાં એને ઉકેલ મેળવવા માટે થઈ અને આ લખવામાં આવતી આ એક પ્રકારની ગાણિતીય ક્રિયા છે. એમ છે ઇલેક્ટ્રોનનું દળ છે, એચ પ્લાન્ક અચળાંક છે, ઈ તે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની, ઈ બરાબર ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રણાલીની કુલ ઉર્જા છે અને વી તે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા છે.
એટલે મિત્રો કુલ ઉર્જામાંથી સ્થિતિ ઉર્જા બાદ કરીએ એટલે આ ખરેખર ગતિ સાથે સંકળાયેલું સમીકરણ ગણાવી શકાય, જેને આપણે શ્રોડિંજર તરંગ સમીકરણ એવું નામ આપેલું છે. આ સમીકરણનું નામ શું છે તો કે ભાઈ શ્રોડિંજર તરંગ સમીકરણ. સો ડેન્જર, બરાબર છે, ખરેખર શ્રોડિંજર છે, પણ આપણે શબ્દ બોલી શકીએ કે ખૂબ વિસ્તૃત સ્વરૂપ છે એટલે આપણે એવું બોલી શકીએ. તો આ રીતે ટૂંકમાં આ શ્રોડિંજર સમીકરણ જે છે એની આપણે રજૂઆત કરી શકીએ. આ ઇર્વિન શ્રોડિંજરે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને અનુરૂપ આ સમીકરણ જે છે એ રજૂ કરેલું હતું. મિત્રો આના ઉકેલ પરથી n, l અને m એટલે કે મુખ્ય ક્વોન્ટમાર્ક, કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક અને ચુંબકીય ક્વોન્ટમાર્ક આ ત્રણ ઉદ્ભવેલા છે, જ્યારે ચોથો સ્પિન ક્વોન્ટમાર્ક એ અવલોકન દ્વારા દાખલ કરવામાં આવેલો છે. n, l અને m ત્રણેય શ્રોડિંજર સમીકરણના ઉકેલ દ્વારા મળેલ છે, જ્યારે s એટલે કે સ્પિન ક્વોન્ટમાર્ક અવલોકનના આધારે દાખલ કરવામાં આવેલો છે, બરાબર છે. તે શ્રોડિંજરના ઉકેલથી નથી મેળવ્યો, પણ પ્રાયોગિક રીતે વર્ણવવા માટે થઈ વર્ણન જે છે એ સારું થઈ શકે ઇલેક્ટ્રોનનું, એના માટે થઈને દાખલ કરવામાં આવ્યો એ સ્પિન ક્વોન્ટમ. બરાબર. હવે મિત્રો આપણે જે અહીંયા સાઈ ની વાત કરી, સાઈ છે એ તરંગ વિધેય છે, તરંગ વિધેય. મિત્રો જ્યારે સાઈને ઉકેલવામાં આવે તો એનો ઉકેલ પ્લસ પણ મળે અને માઇનસ પણ મળે. હવે તમે જાણો છો મિત્રો કે સંભાવના પ્લસમાં આપણે દર્શાવીએ, બરાબર છે, સંભાવના આપણે નેગેટિવ લખી શકીએ નહીં, એટલે જનરલી સાઈ સ્ક્વેર લેવામાં આવે. સાઈ સ્ક્વેર નું મૂલ્ય હંમેશા કેવું મળે? ધન મળે. માઇનસ નું પણ સ્ક્વેર કરો તો કેવું થઈ જાય? પ્લસ જ થઈ જાય, બરાબર છે. એટલે સાઈ સ્ક્વેર હંમેશા ધન મળે, એટલા માટે થઈને સામાન્ય રીતે સાઈ નો ઉકેલ મેળવ્યા બાદ સાઈ સ્ક્વેર લેવામાં આવે. એટલે સાઈ સ્ક્વેર ને ભૌતિક અર્થ છે, સાઈ ને નહીં, બરાબર. એટલે સાઈ નો કોઈ મિનિંગ નથી, પણ સાઈ સ્ક્વેર જે છે એને આપણે ભૌતિક અર્થઘટન સાથે સંબંધિત કરી શકીએ, કેમ કે સાઈ સ્ક્વેર એ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એટલે કે શક્યતા રજૂ કરે છે, બરાબર છે. મિત્રો જ્યાં સાઈ સ્ક્વેર નો ઉકેલ મેળવવાથી ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા 95% કે તેથી વધુ હોય, એટલે મહત્તમ સંભાવના જેને કહેવાય, મહત્તમ સંભાવના, બરાબર છે, એને આપણે કક્ષક કહીએ છીએ. શું કહીએ છીએ? કક્ષક. જ્યારે સાઈ સ્ક્વેર નું મૂલ્ય 0 જેટલું મળી આવતું અથવા એની નજીક મળી આવતું હોય તો એને આપણે કહીએ છીએ નોડ, બરાબર, અથવા નોડલ વિસ્તાર, બરાબર છે. આવો શબ્દ એના માટે કહેવામાં આવે. નોડલ પ્લેન, નોડલ સમતલ એવો શબ્દ આપણે આગળ જતા આવશે, બરાબર. તો આ રીતે ટૂંકમાં સાઈ જે છે એ શું બતાવે તો કે ભાઈ ઇલેક્ટ્રોન મળી આવવાની શક્યતા બતાવે અને એના આધારે કક્ષક જે છે એનું વર્ણન થાય છે, બરાબર છે. એટલે કક્ષકનો આકાર છે, પ્રકાર છે, એ બધી વસ્તુ આ સાઈ સ્ક્વેર ના ઉકેલ ઉપરથી મળી આવે. હવે મિત્રો જ્યારે આપણે શ્રોડિંજર તરંગ સમીકરણનો ઉકેલ મેળવીએ ત્યારે એના આધારે કુલ ઉર્જા જે છે એનું એક સમીકરણ જે છે એ આ રીતે પ્રાપ્ત થાય આપણને, જેને આપણે En વડે દર્શાવીએ છીએ, એટલે કુલ ઉર્જા, બરાબર છે, -2π²me⁴n²h². આ રીતનું એક સમીકરણ જે છે પ્રાપ્ત થાય. આ હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોનની ઉર્જા સાથે સંકળાયેલું સમીકરણ છે. મિત્રો અહીંયા n બરાબર 1, 2, 3 જેમ લેતા જાવ એમ ઉર્જાના મૂલ્ય જે છે એ અલગ અલગ મળતા જાય. ખ્યાલ આવે છે? તો અહીંયા એનો મતલબ એમ થયો કે દરેક n સાથે કંઈક ને કંઈક ઉર્જા સંકળાયેલી હોય. દાખલા તરીકે આ પ્રથમ n, આ દ્વિતીય, આ તૃતીય, આ ચતુર્થક, આ પંચમ, જે કયો એ બરાબર છે. જેમ n નું મૂલ્ય વધશે એમ આ બધાના ઉકેલ જે છે એ ઘટશે. પણ કેમાં ઘટાડો થાય? માઇનસમાં. માઇનસમાં ઘટાડો એટલે વધારો, બરાબર છે.
તો મિત્રો આપણે એમ કહી શકીએ કે જેમ ઇલેક્ટ્રોન આ કેન્દ્ર છે, આ પછી પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા, આ n બરાબર 1 કહીએ, આ n બરાબર 2 કહીએ, આ n બરાબર 3 કહીએ, આ n બરાબર 4 કહીએ, બરાબર છે. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો થતો જાય, દૂર થતો જાય, તેમ તેની ઉર્જામાં શું થતો જાય, વધારો થતો જાય. આ માઇનસ છે એ ઇલેક્ટ્રોનનો વધારો શું છે, ઇલેક્ટ્રોનની ઉર્જાનો શું સૂચવે છે, વધારો સૂચવે છે, બરાબર છે. તો મિત્રો અહીંયા n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5 એની સાથે કોઈને કોઈ ચોક્કસ મૂલ્ય ઉર્જાના સંકળાયેલા છે એવું કહી શકીએ કે નહીં. આવા ઉર્જાના સ્તરને કક્ષા તરીકે ઓળખવામાં આવે. શક્તિ સ્તર અથવા કક્ષા કહેવાય અને જેને દર્શાવવા માટે n નો ઉપયોગ થાય, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક કહીએ છીએ, બરાબર છે, જેને આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર અથવા મુખ્ય ક્વોન્ટમ આંક એવું કહીએ છીએ. તો એવું કહી શકીએ કે મુખ્ય ક્વોન્ટમ આંક શું બતાવે, તો કે તે ઉર્જાનો સ્તર બતાવે, ઉર્જાનો સ્તર દર્શાવે છે. સપાટી કે ભાઈ n બરાબર 1 એટલે આટલી ઉર્જા, n બરાબર 2 એટલે આટલી ઉર્જા, પ્રત્યેક સ્તરે કંઈક ને કંઈક ઉર્જાનું મૂલ્ય સંકળાયેલું હોય, બરાબર છે. તો એ રીતે તમે દર્શાવી શકો. બીજું કે n જેટલી કક્ષામાં n² કક્ષક રહેલી હોય છે, બરાબર છે. આ સેન્ટેન્સ હું તમને હમણાં આગળ જતા સમજાવું છું, બરાબર. અહીંયા સામાન્ય અર્થઘટન એમ થાય કે બીજી કક્ષા હોય, બીજી કક્ષા, તો એમાં 2 નો વર્ગ એટલે કે 4 કક્ષક આવેલી હોય, બરાબર છે. તો આવું ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે, કે ભાઈ જેટલાની કક્ષા હોય એના આધારે n² જેટલી શું રહેલી હોય, કક્ષકો, અને હંમેશા 2n² જેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય, કેમ કે પ્રત્યેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. તો માની લો કે આમાં n બરાબર બીજી કક્ષા છે, તેમાં 4 કક્ષક છે, પ્રત્યેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, એટલે 4 ગુણ્યા 2 એટલે 8 ઇલેક્ટ્રોન જે છે અહીંયા n બરાબર 2 માટે લાગુ પડે. તો આ મુખ્ય ક્વોન્ટમ આંકના સંદર્ભમાં આપણે કેટલીક બાબતો જે છે એની જરૂરિયાત પડે. ત્યારબાદ મુખ્ય ક્વોન્ટમ આંક પછી બીજું આવે છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને ગૌણ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો બીજી રીતે એને એઝીમુથલ ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોણીય વેગમાન અથવા ગૌણ ક્વોન્ટમ આંક અથવા એઝીમુથલ ક્વોન્ટમ આંક, આવા નામથી એને આપણે ઓળખીએ છીએ. હવે મિત્રો આ ક્વોન્ટમ આંક જે છે એ કક્ષકના પ્રકાર સાથે સાથે શબ્દ આકાર શબ્દ પણ કહી શકાય, આકાર સાથે સંકળાયેલો છે. આગલો કક્ષા સાથે સંકળાયેલો, તો આ કક્ષક સાથે સંકળાયેલો છે એમ કહી શકીએ. એને આપણે L વડે દર્શાવીએ છીએ. L નું મૂલ્ય 0 થી n-1 જેટલું હોય, બરાબર છે. એનો મતલબ શું થયો કે માની લો કે n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા, બરાબર છે. હવે આ ત્રીજી કક્ષામાં L નું મૂલ્ય 0, 1 અને 2 થશે. શું કામ 2 થશે, તો કે n-1 3 ઓછા 1 એટલે 2 થાય. તો આ 0, 1 અને 2 એ L ના મૂલ્ય થશે. આ પ્રત્યેક ડિજિટ સાથે કોઈને કોઈ કક્ષક જે છે ને સાંકળવામાં આવે, જેમાં L બરાબર 0, L બરાબર 1, L બરાબર 2, L બરાબર 3 સાથે સંકળાયેલ કક્ષકો S કક્ષક, P કક્ષક, D કક્ષક, F કક્ષક. પછી આગળ પણ કક્ષકો છે જ એવું નથી કે નથી, પણ આપણે એને આ રજૂ કરતા નથી. સામાન્ય રીતે આપણા વ્યવહારમાં આપણે SPDF કક્ષકોનો ઉપયોગ કરીએ છીએ. તો
તો L બરાબર 0 માટે S કક્ષક, L બરાબર 1 માટે P કક્ષક, L બરાબર 2 માટે D કક્ષક, L બરાબર 3 માટે F કક્ષક એવું આપણે રજૂ કરીએ છીએ. તો મિત્રો આ જે છે એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જે છે એના સંદર્ભમાં આપણે માહિતી પ્રાપ્ત થાય કે કેટલી પેટા કક્ષકો રહેલી છે. હવે મિત્રો આપણે એમ કીધું હતું કે n કક્ષામાં n સ્ક્વેર કક્ષક આવેલી હોય. n કક્ષામાં શું આવેલી હોય? n સ્ક્વેર જેટલી કક્ષકો આવેલી હોય. બરાબર છે. તો આ જે છે એ કક્ષકના સંદર્ભમાં વાત કરે છે. કોના સંદર્ભમાં વાત કરે છે? કક્ષક. હવે ફરીથી પાછા આના કેટલા પ્રકાર એ પણ આપને ખ્યાલ આવશે. એટલે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ કુલ ઉર્જા સાથે સંકળાયેલો સ્તર છે. આ કોણીય વેગમાન એટલે ઇલેક્ટ્રોન જ્યારે કોણીય ગતિ કરતો હોય ત્યારે એની સાથે વેગમાન સંકળાયેલું હોય. વેગ ગુણ્યા દળ એટલે આપણે શું બોલીએ છીએ? વેગમાન. ઇલેક્ટ્રોનને દળ છે અને પોતે વેગ કોણીય રીતે ગતિ કરે છે. આ બેના સંદર્ભમાં આપણે આ મૂલ્ય જે છે રજૂ કરી શકીએ. બરાબર છે. ત્યારબાદ ત્રીજી વાત આવે છે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક. તો ભાઈ ચુંબકીય ક્વોન્ટમ આંક શું છે એ પણ આપણે જોઈ લઈએ. તો ચુંબકીય ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક. તો ચુંબકીય ક્વોન્ટમ આંક ચુંબકીય ઘટક સાથે સંકળાયેલી સંભાવનાઓ જે છે એ રજૂ કરે. એ ખરેખર પેટા કક્ષક અથવા કક્ષકોનો આકાર ઓબ્લિક પ્રકાર રજૂ કરે. કક્ષકોનો. બરાબર છે. દાખલા તરીકે આપણે L બરાબર 0 કહીએ છીએ, L બરાબર 1 કહીએ છીએ, L બરાબર 2 કહીએ છીએ, L બરાબર 3 કહીએ છીએ. એટલે કે S કક્ષક, P કક્ષક, D કક્ષક, F કક્ષક એવું થાય. આ બધા માટે M નું મૂલ્ય કેટલું? તો કે -L થી +L. બરાબર છે. વાસ્તવમાં વચ્ચે 0 પણ આવે એટલે -L, 0 અને +L, પણ આપણે એવું લખીએ છીએ -L થી +L. તો મિત્રો અહીંયા L બરાબર 0 છે એટલે 0 થી 0 ના સંદર્ભમાં અહીંયા M ની વેલ્યુ જે છે -L થી +L. તો -0 થી +0 તો હોય ને એટલે 0 જ લખવાનું થાય. L બરાબર 1 માટે -1, 0 અને +1 થાય. L બરાબર 2 માટે -2, -1, 0, +1, +2 થાય. અને L બરાબર 3 હોય તો -3, -2, -1, 0, 1, 2 અને 3 આવું લખી શકાય કે નહીં? આ પ્રત્યેક સાથે કોઈને કોઈ કક્ષક સંકળાયેલી હોય. જેમ કે S છે તેમાં કોઈ પ્રકાર નથી, પણ P ના 3 પ્રકાર છે: PX, PY અને PZ. PX, PY, PZ. બરાબર છે. અહીંયા DZ2, DXY, DYZ, DZX અને DX2 -Y2. આનો આપણે આકાર જે છે એ હજી સુધી આપણા અભ્યાસક્રમમાં છે ને એટલે સ્પષ્ટ રીતે આપણે દર્શાવતા નથી. પણ મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો. આના આધારે ઘણા બધા MCQ જે છે એ શક્ય બની શકે. બરાબર છે. સિમ્પલી તમને એમ પૂછવામાં આવે કે 3DZ2 સાથે સંકળાયેલ N, L અને M જણાવો. શું જણાવો? N, L અને M. તો N બરાબર કેટલા થશે? જે આપણો મુખ્ય ક્વોન્ટમ આંકનો હોય એ કક્ષા ક્રમાંક દર્શાવે. એટલે N બરાબર કેટલા લખી નાખવાના? 3. D છે એટલે D માટે L બરાબર હંમેશા કેટલા થાય? 2 થાય. પણ DZ2 છે એના આધારે આપણે M ની વેલ્યુ નક્કી કરો તો Z2 માટે -2 વેલ્યુ થાય. ખ્યાલ આવે છે? તો આ N, L અને M આ રીતે તમારે નક્કી કરવાના થાય. માની લો કે આપણે એમ પૂછવામાં આવ્યું હોય કે 4PX. બરાબર. તો N બરાબર કેટલા લખશું? 4. P છે એટલે P માટે હંમેશા L કેટલો હોય? 1 જ હોય. બરાબર છે. એને નાને કઈ લેવા દેવા નથી. P ને હારે આ P ની વેલ્યુ હારે આ વસ્તુ L સંકળાયેલું છે. હવે PX એટલે -1 તો M બરાબર -1. ખ્યાલ આવે છે? તો આ જે છે N, L અને M કઈ રીતે નક્કી કરવા એના સંદર્ભમાં આપણે વાત કરી. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી જે બાબત જે છે એક આપણે આખું સંકલન કરીએ. માની લો કે આ સેન્ટર છે
એટલે બધા ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલું આખું એક વર્ણન કરીએ. આ કક્ષાઓ જે છે આ n બરાબર 1 મુખ્ય શક્તિ સ્તર, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 આપણે એવું રજૂઆત કરીએ. બરાબર છે. n બરાબર 1 માટે તમને ખબર જ છે કે l બરાબર ફક્ત 0 જ થાય. આના માટે 0 1 થાય, આના માટે 0 1 અને 2 થાય, આના માટે 0 1 2 અને 3 થાય. હવે જો l બરાબર 0 હોય તો ફક્ત s કક્ષક જ આવેલી હોય, આમાં s અને p બંને આવેલી હોય, આમાં s p અને d આવેલી હોય, આમાં s p d અને f આવેલી હોય. બરાબર છે. કેમ કે 0 સાથે s કક્ષક સંકળાયેલ છે બધી જગ્યાએ. પછી તો કે p જે છે એ 1 નંબર સાથે સંકળાયેલી છે, d છે એ 2 નંબર સાથે સંકળાયેલી છે અને f છે એ 3 નંબર સાથે સંકળાયેલી છે. બરાબર છે. હવે તમને ખબર છે કે ભાઈ s ના કોઈ પ્રકાર નથી, એટલે s ના 0 પ્રકાર. બરાબર છે. એટલે એ પોતે એક છે એ જ પ્રકાર થાય, અન્ય કોઈ પ્રકાર નથી. બરાબર છે. p જે છે ના 3 પ્રકાર, 1 + 3 + d ના 5 પ્રકાર, 1 + 3 + 5 + f ના 7 પ્રકાર. હવે કોઈ પણનો પ્રકાર જે છે એ તમે 2l+1 ના આધારે નક્કી કરી શકો. દાખલા તરીકે s માટે l બરાબર 0, s માટે l બરાબર 0, તો l બરાબર 0 અહીંયા મૂકશો એટલે 2 × 0 + 1 એટલે તમને બધાને ખબર પડે છે કે 1 આવે જવાબ. બરાબર છે. એનો મતલબ એમ થયો કે s ના પ્રકાર કેટલા? 1. p માટે l બરાબર આપણે કેટલો લઈએ છીએ? l બરાબર 1 લઈએ છીએ, તો 2 × 1 + 1 એટલે કે 2 × 1 એટલે 2 + 1 એટલે 3. એનો મતલબ એમ થયો કે p ના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. px py pz એ p ના 3 પ્રકાર. એમ d જે છે એના માટે અહીં મૂકીએ તો 5 પ્રકાર થાય. એટલે કોઈ પણ કક્ષક જે છે ના કેટલા પ્રકાર છે એ 2l+1 ના આધારે નક્કી થાય. અને મિત્રો મેં તમને પહેલા જ કીધું કે આ પ્રત્યેકની અંદર 2 ઇલેક્ટ્રોન સમય, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ઇન્ટુ કરવી હોય તો 4l+2 થાય. આવું પણ ધ્યાનમાં રાખવાનું. બરાબર છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે. દાખલા તરીકે p કક્ષકમાં, s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 1 × 2 એટલે 2 ઇલેક્ટ્રોન સમાય. p કક્ષકમાં 3 × 2 એટલે 6 ઇલેક્ટ્રોન સમાય. d કક્ષકમાં 5 × 2 એટલે 10 ઇલેક્ટ્રોન સમાય. અને f કક્ષકમાં 7 × 2 એટલે 14 ઇલેક્ટ્રોન જે છે એ સમાઈ શકે, જેને આપણે એની ઇલેક્ટ્રોનની કેપેસિટી કહીએ છીએ. તો આ રીતે વર્ણન જે છે એ વ્યવસ્થિત રીતે તમે SPDF ના સંદર્ભમાં સમજાવી શકો. હવે ઓલું સેન્ટેન્સ યાદ કરો. આપણે એવું કહેતા હતા કે જો આપણે n બરાબર 1 લઈએ તો n² બરાબર આપણે 1 નો વર્ગ એટલે 1 જ થાય. તો પેલી કક્ષા જે છે એમાં એક જ કક્ષક છે. જ્યારે n બરાબર 2 લઈએ તો 2 નો વર્ગ એટલે કે 4 કક્ષક થાય. તો વિચારો જી મિત્રો, s છે એક પ્રકારની અને p છે 3 પ્રકારની, એટલે ટોટલ કક્ષક કેટલી થઈ? 4, જેને આપણે n² જેટલી કહીએ છીએ. કેના જેટલી કહીએ છીએ? n² જેટલી. અહીંયા કેટલી થવી જોઈએ? n નો વર્ગ એટલે 9 થવી જોઈએ. તો ગણી લઈએ આપણે 1 + 3 + 5, 3 ને 4 ને 5 9. અહીંયા આપણને 1 + 3 + 5 + 7 એટલે કે 16 કક્ષકો જે છે પ્રાપ્ત થાય. 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 7 16. એટલે આ રીતે ટૂંકમાં n² પ્રકારની કક્ષકો, અને પ્રત્યેકમાં 2n² જેટલા શું રહેલા હોય? ઇલેક્ટ્રોન. એટલે પેલી કક્ષા જે છે એની અંદર 2 ઇલેક્ટ્રોન સમય, આમાં 8 સમય, આમાં 18 સમય, આમાં 32 સમય. તો આ રીતે ટૂંકમાં રૂલ્સ છે એને આપણે ફોલો કરવાનો થાય. આ વાત થઈ ક્વોન્ટમ આંકને આધારિત કેટલાક જે ટોપિક જે છે એની આપણે પૂર્ણ ચર્ચા કરેલી છે. અહીંયા આપણા ક્વોન્ટમ આંકના સંદર્ભમાં આ બધી ચર્ચાઓ છે. હવે એક છેલ્લો ક્વોન્ટમ આંક જે છે સ્પિન ક્વોન્ટમ આંક, એના સંદર્ભમાં પણ આપણે વાત કરી લે. તો સ્પિન ક્વોન્ટમ આંક મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ સ્પિન ક્વોન્ટમ આંક બાહ્ય રીતે દાખલ કરવામાં આવેલો છે. બરાબર છે. સ્પિન ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક જેને આપણે સ્મોલ s વડે પણ દર્શાવીએ છીએ. આ સ્પિન ક્વોન્ટમ આંક જે છે એ આપણે શું કર્યો છે તો કે ભાઈ અવલોકનના આધારે દાખલ કરેલો છે. ઉમેરેલો છે. બરાબર છે. હોસ્પિટલમાં દાખલ નથી કરવો. બરાબર. તો અવલોકનના આધારે દાખલ કરેલામાં ગાઉડ સ્મિટ અને ઉહલેનબેક આ બંને વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન વાયુ જે છે
એની કિરણાવલી એને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરી, બરાબર છે, N ધ્રુવ ને S ધ્રુવ. આ H2 છે, H2 માં મિત્રો 2 હાઇડ્રોજન હોય, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એટલે H2 કિરણાવલી પસાર કરી તો એને આવા 2 જુદા જુદા વિભાગ જે છે એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જોવા મળ્યા. ફોટોગ્રાફિક પ્લેટ રાખી તો ત્યાં 2 અલગ અલગ વિભાગ જોવા મળ્યા, બરાબર છે. એનો મતલબ એમ થયો કે આ H2 જે 2 H નો બનેલો છે એ બંને H, એટલે આપણે H1 કહીએ ને H2 કહીએ. આ H2 એટલે ખરેખર 2 નંબરનો H, બરાબર છે, અને આ 1 નંબરનો H, એવું વિચારજો, બરાબર છે. તો આ જે પહેલા નંબરનો ને બીજા નંબરનો બંનેની વર્તણૂક અલગ હોવી જોઈએ, બરાબર છે. એટલે એવું માનવામાં આવે કે ભાઈ અહીંયા સ્પિન મતલબ ભ્રમણ, ધરી ભ્રમણ. ઇલેક્ટ્રોન 2 પ્રકારનું ભ્રમણ ધરાવે છે. એક કેન્દ્રની આસપાસ ભ્રમણ, બરાબર છે, જેને કક્ષકીય ભ્રમણ કહેવાય, અને એક પોતાની ધરીની આસપાસ ભ્રમણ, જેને આપણે સ્પિન ભ્રમણ કહીએ છીએ, બરાબર છે. તો આપણું જેમ પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ પણ ફરે છે અને પોતાની ધરીની આસપાસ પણ ફરે છે, એ જ રીતના ઇલેક્ટ્રોન પણ પોતાની ધરીની આસપાસ પણ ફરતો હોવો જોઈએ. અને એ ત્યારે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, કેમ કે તમને ખબર છે કે કોઈ પણ વીજભારિત કણ જ્યારે પણ ભ્રમણ કરતો હોય ત્યારે તેની સાથે કોઈ ને કોઈ ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હોય. એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે આપણે સ્પિન ક્વોન્ટમ આંક વડે દર્શાવાય. પણ મિત્રો અહીંયા જે છે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય પોતાની ધરીની આસપાસ થતા ભ્રમણના આધારે દર્શાવવામાં આવે. અને ધરી ભ્રમણ 2 રીતે શક્ય બને, કા જમણેરી કોરાવર્તન હોય કા ડાબેરી હોય. માની લ્યો કે આ દિશામાં ભ્રમણ થાય છે તો ઓલું જે છે એના કરતા તદ્દન વિરુદ્ધ દિશામાં ભ્રમણ થતું હોવું જોઈએ. એટલે જ્યારે H2 સ્વરૂપમાં હોય ને ત્યારે +1/2 અને -1/2, એટલે કે અડધું આ અને અડધું આ પણ બેની વિરુદ્ધ બાજુ છે, એટલે પ્લસ માઇનસ લખીએ છીએ ભ્રમણની દિશાના આધારે. તો એના આધારે એ 0 થઈ જાય. કેવું થઈ જાય? 0. એટલે H2 સ્વરૂપે હોય ત્યારે કઈ ખ્યાલ આવતો નથી. પણ જ્યારે એક એક અલગ અલગ ઘટકની વાત કરવા જાય તો હાઇડ્રોજન જે છે એ બંનેની સ્પિન જે છે એ અલગ અલગ ગણાય. એટલા માટે થઈ અને આપણે એને શબ્દ જે બોલીએ છીએ, એક માટે થઈ અને +1/2 બોલીએ છીએ અને બીજા માટે -1/2 બોલીએ છીએ. હા મિત્રો, કોઈ પણ માટે +1/2 બોલીએ કહો અને કોઈ પણ માટે -1/2 બોલીએ કહો. તો છેલ્લો જે ક્વોન્ટમ આંક જે ચોથો ક્વોન્ટમ આંક જે છે એ સ્પિન ક્વોન્ટમ આંક જે છે એ ગણાવી શકાય. તો આ થઈ સ્પિન ક્વોન્ટમ આંકની ચર્ચા. ખાસ ધ્યાનમાં રાખજો, સ્પિન ક્વોન્ટમ આંક શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી ઉદ્ભવેલો નથી, પણ અવલોકનના આધારે એની એન્ટ્રી કરવામાં આવેલી છે, બરાબર છે. હવે તમને એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, n is always greater than L, greater than or equal to m. ખાસ ધ્યાનમાં રાખજો, આ શરતનું પાલન થાય તો ક્વોન્ટમ આંક જે છે એનો સેટ સાચો ગણાય. ઘણીવાર આપણને પૂછવામાં આવે કે કયો સેટ સાચો છે, કયો સેટ ખોટો છે, તો એનો આધાર જે છે એ આના ઉપર રહેલો છે, બરાબર છે. દાખલા તરીકે આપણે એમ કીધું હોય કે n બરાબર 3, l બરાબર 2, m બરાબર -2, n બરાબર 3, l બરાબર 1, m બરાબર 0, n બરાબર 4, l બરાબર 4, m બરાબર 0 અને n બરાબર 4, l બરાબર 3, m બરાબર 0. તો આમાંથી કયો ક્વોન્ટમ આંકનો સેટ ખોટો છે, બરાબર છે. હવે તમને ખબર છે મિત્રો કે જ્યાં n બરાબર 3 હોય ત્યાં l નું મૂલ્ય જે છે એ 0 થી n-1. n-1 એટલે તમને ખબર જ છે, n-1 એટલે કેટલું થશે? તો કે ભાઈ n બરાબર 3 હોય તો 0 થી 3 - 1 એટલે કેટલું થાય? 2. એટલે 0, 1 અને 2 એવું આપણે લઈ શકીએ. એટલે 2 તો આવી જ શકે. 3 હોય તો આમાં પણ 0, 1, 2, 3 લઈએ તો 1 તો આવી જ શકે. પણ n બરાબર 4 હોય ત્યારે l બરાબર 4 ક્યારેય આવી શકે નહીં, કેમ કે 0 થી n-1 સુધીનું મૂલ્ય છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે જો અહીંયા l જે છે એ હંમેશા n કરતા નાનો હોય તો જ સેટ સાચો કહેવાય, બાકી સેટ સાચો કહેવાય. બીજું, l અને m ના મૂલ્ય સમાન હોઈ શકે, બરાબર છે. દાખલા તરીકે l બરાબર 2 હોય તો m નું મૂલ્ય તમને ખબર છે કે -2, -1, 0, +1 અને +2 હોય. એટલે આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લખ્યું છે, બરાબર છે.
L બરાબર 2 માટે આ L કરતા નાના મૂલ્યો પણ છે, બરાબર છે, અને એના ઇક્વલ મૂલ્ય એટલે કે +2 મૂલ્ય, આ -2 તો નાનો કહેવાય પણ +2 જે છે એને ઇક્વલ કહેવાય. ખ્યાલ આવે છે? તો આ શરતનું જો પાલન થતું હોય તો ક્વોન્ટમ આંક સાચો કહેવાય, બાકી ક્વોન્ટમ આંકનો સેટ સાચો કહી શકાય નહીં. તો આ પ્રકારના પણ કેટલાક પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને તમને કીધું એ પ્રમાણે ભાઈ કોઈ પણ ક્વોન્ટમ આંક જે છે એટલે સ્પિન કોઈ પણ ક્વોન્ટમ આંક જે છે એ દર્શાવવા માટે પૂછી શકે. દાખલા તરીકે આપણે એમ પૂછવું હોય કે 3dxy, આના માટે n, l, m અને s એનો સેટ બનાવવાનો કે તો આપણે પેલો આંકડો જોવાનો, n બરાબર કેટલા આવશે 3. d કક્ષક હોય એટલે હંમેશા આપણે ખબર જ છે કે s માટે 0, s, p, d અને f, બરાબર છે. તો આપણે d નું કામ છે એટલે l બરાબર હંમેશા કેટલા આવશે 2 આવશે. હવે એમ ખાસ સિલેક્ટ કરવામાં ધ્યાન રાખવાનું, dz² થી શરૂ કરવાની, એ વસ્તુ ખાસ યાદ રાખવાની. dz² થી ચાલુ થાય એટલે -2, પછી dxy આવે તો એના માટે -1 આવે છે, બરાબર છે. પછી dxy, પછી yz, પછી zx, પછી dx² y². તો આ રીતે -1 અને સ્પિન ક્વોન્ટમ આંક જે છે એનું મૂલ્ય +1 આપ લખો અથવા -1 આપ લખો, ગમે તે ચાલે. તો આ રીતે ક્વોન્ટમ નંબર જે છે એના આધારે આપણને આ માહિતીઓ પ્રાપ્ત થાય. તો આ વાત થઈ ક્વોન્ટમ મિકેનિક્સના સંદર્ભમાં, અને જેમાં આપણા મુખ્ય જે 4 ક્વોન્ટમ આંક જે છે એના સંદર્ભે આપણે ચર્ચા કરી